હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ચાલો, આજે તો ઉત્તરાયણ હતી એટલે મસ્ત સવારના વહેલી ઉઠી ગઈ હતી. પણ મને બહુ આળસ આવતી હતી. એમ થતું હતું કે સૂતી જ રહું, પણ ઉત્તરાયણ હતી એટલે ઉઠવું તો પડે જ ને. ચાલો તો હવે મસ્ત મજાનો હવે ઉઠી ગયા છે તો નાસ્તો પાણી કરી લઈએ. તો ચા બનાવી લીધી હતી મેં. ચા બનાવીને નાસ્તો કરવા બેસી ગઈ હતી. મેં કીધું ચાલો હવે નાસ્તો કરી લઈએ. ચાલો હું નાસ્તો કરું છું, ત્યાં સુધીમાં તમે લોકો મારી યુટ્યુબ ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. તો એવું છે કે મને નાસ્તો કે કામ કરતી હોય ને ત્યારે મને છે ને હનુમાન ચાલીસા સાંભળવા જોઈએ, તો હું એ સાંભળતી હતી નાસ્તો કરતી કરતી. ચલો હું દવા પી લઉં છું. મને મજા નહોતી. તમને અવાજ જોઈને તો લાગી જ ગયું હશે કે મારી તબિયત થોડી ખરાબ હતી. ઉત્તરાયણના દિવસે પણ એવું હતું, પણ મેં કીધું ચાલો કોઈ વાંધો નથી, ચાલશે, પણ એન્જોય તો કરવું જ પડે ને. ચલો હવે કામ કરી લઈશું ઘરમાં, પછી જાશું ધાબા ઉપર પતંગ ચડાવવા. તો જલ્દી કામ કરી લઉં છું. આજે બી ઘરે સાફ કરી દઈએ થોડું. તો હું કામ કરતી હું હનુમાન ચાલીસા સાંભળતી હતી. મને છે ને કામ કરતાં મને હનુમાન ચાલીસા સાંભળવા મને બહુ જ ગમે. ચલો તો હું કામ પતાવી લઉં છું, તમે લોકો હનુમાન ચાલીસા સાંભળો, હું ભાઈ સાંભળું છું ત્યાં સુધીમાં. शबरी मिलनी की जाए भजन भाव नहीं जानू रे। मैं शबरी मिलनी की जाए भजन भाव नहीं जानू रे। राम तुम्हारे दर्शन के हित वन में जीवन पालू रे। चलो હવે જઈએ છે ધાબા ઉપર. તો હું મસ્ત હવે તૈયાર થઈને જાઉં છું અને મસ્ત એન્જોય કરીશું. આ તો જોઈએ હવે આગળ કેવું જાય છે. ચાલો આજે કોમેન્ટમાં કહેજો કે હું કેવી લાગતી હતી. તો મસ્ત હું એન્જોય કરતી હતી. ફોટોસ પાડ્યા હતા મેં, તો મજા આવી ગઈ છે. મને ફોટોસ પાડવા બહુ જ ગમે છે. ચલો હવે પતંગ ચગાવીશું. તો હું પતંગ માટે તૈયારી કરતી હતી. પછી તો ત્યાં મસ્ત સોંગ વાગતા હતા એટલે મને બહુ જ મજા આવતી હતી. તો તમે લોકો બી સાંભળો સોંગ. बड़ा दिल कितना फिदा नहीं, तेरे रंग दारा मिले सितारा वे यारा, तेरे बिन मैं तो सारा वे रंग सजना। मानना नहीं ये दिल तेरे लिए हर पल तेरी खैर मांगता रहे। तू जो नैना चुपलाया है शराबी रंग लाया, तेरे इश्क च होया मैं मलंग सजना। इश्क पर से जैसे अपने गले लगा है, तू आएगा नजर सरेआम।
ચલો હું આવી ગઈ તો હવે પતંગ ચગાવવા. તો હું મસ્ત પતંગ ચગાવતી હતી, મારાથી પતંગ ચગી બી ગઈ હતી, પણ પવનને શું હતું ખબર નહીં, પવન આવતો તો જતો તો મેં ચગાવી લીધી મસ્ત પતંગ. પછી વળી પવન એવો થઈ ગયો ને તો પાછી ઉતરી ગઈ, તો પછી મને હેલ્પની જરૂર પડી. પછી મને હેલ્પની જરૂર પડી, પછી ભાઈએ મને હેલ્પ કરી હતી. પછી મેં એમને કીધું કે તું મને ચગાવી આપ. પછી મેં ઉડાકો માર્યો, એણે પતંગ ચગાવી. પતંગ તો ચગે છે, પણ હવે ભાઈ ચડાવે છે તો ફાઇનલી પતંગ ચડે છે. તો ફાઇનલી હવે ચડી ગઈ છે. ચાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે હવે અમે જમી લઈએ છીએ. પછી જમીને પછી જઈશું પાછા ધાબા ઉપર પતંગ ચડાવવા. સંક્રાંત હોય એટલે ઘરે ઊંધિયું તો આવે જ, એટલે મને તો ના ભાવે, પણ મારા ભાઈએ મને ધરાડથી ખવડાવ્યું હતું ઊંધિયું. મને જરા બી ના ભાવે, પણ થોડું ટ્રાય કર્યું મેં. ચાલો જમીને આવી ગયા હતા અમે પાછા ધાબા ઉપર પતંગ ચગાવવા. તો મજા આવે છે. આજે તો શાંતિ હોય જ નહીં. તમને ચલો અમારા વ્યૂ બતાવું છું કે તમને લોકોને કેવું લાગે છે. અમારું ઘર છે ત્યાં બહારનું વ્યૂ છે આ, જોઈ લો તમે લોકો. ચલો સાંજ પડી ગઈ હતી, તો સાંજનો વ્યૂ છે આ. પણ એવા પક્ષી બહુ જ મસ્ત ઉડતા હતા ને, તો મને બહુ જ ગમતું હતું. તો મેં વિડીયો ઉતાર્યો કે કેવું મસ્ત આવે છે એમનું. અને એટલું જોવાનું બહુ મસ્ત મજા આવતી હતી ને, પક્ષી ઉડતા હતા ને તો મને તો એટલી મજા આવતી હતી ને પતંગ ચગાવવાની, કે હું સાંજ પડી ગઈ હતી ને તો બી એટલી પતંગ ચગાવતી હતી. તો મેં કીધું ચલો મજા જ આવે છે તો મજા જ કરી લઈએ આપણે. ક્યારે પાછો આ દિવસ આવજે, હવે આવતા વર્ષે જ આવવાનો છે ને, એટલે જે પલ મળે છે એને જીવી લ્યો મસ્ત મજાનું. આ મુમેન્ટ મારા માટે બહુ જ મસ્ત અને ખાસ હતા, જે આ ઉત્તરાયણમાં મને બહુ જ મજા આવેલી હતી. તો નેક્સ્ટ ઉત્તરાયણમાં હવે કેવી મજા આવે છે એ જોશું. ચલો અમે આવી ગયા હતા બહાર જમવા માટે. જે બધું હતું મસ્ત, પણ મારે ખાવું હતું પંજાબી, તો મેં અને મારી ફ્રેન્ડે પંજાબી મંગાવ્યું હતું. તો અમને ચલો બધા વાતો કરતા હતા તો થોડી સાંભળતી હતી હું. પછી મારું પંજાબી શાક આવી ગયું હતું, તો પછી અમે એ જમીશું અને હું જમી લઉં છું હવે.
આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીશું આપણે. ત્યાં સુધી તમે મારી યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેજો.